અત્યારે જો આ કેળાની લૂમ છે ને એ પાકી ગઈ છે, ઉપર આખી પાકી ગઈ છે જો ઉપરથી. તમારી બાજુ કેવી માંડવી થાય ને વાડી વ્યવા છે ને જો અત્યારે જો કેળા જો ફોલીને ખાવા મળ્યા છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં છો ફેમિલી? તો બધાય તો પહેલાં તો બધાને જય માતાજી. અને આજે આપણે આવી ગયા છીએ વાડીએ. તો કોની વાડીએ આવ્યા છીએ જોઈ શકો છો, આ વાડી છે. અને આજે આવ્યા છીએ મારા કાકાની વાડીએ. અને આ છે માંડવી અને અહીંયા છે જો મારા કાકા. તો શું કહો તમે? જય માતાજી. જો વાડી છે એમની. અને એ જો ચાલે બધાને સિંગ છે ઘણી, પણ ઝાડવા બહુ થયા છે. માંડવીમાં ઝાડવા બહુ થઈ ગયા છે આ ખેતરમાં. મજૂરી કરીને આપણે ઉપાડવાની નાખી છે, સિંગ ઉપાડ નાખી છે. હવે આમાં કાંઈ ખર્ચો કરાય એમ નથી. આ બધી માંડવી છે ને એમાં અત્યારે હવે ઉપાડવી એમ પડે એમ છે, કેમ કે વરસાદ છે થોડોક, એટલે કેમ કે આની અંદર રાપ ન હાલે, એટલે આ માંડવીને ઉપાડવાની છે. પણ સામેની સાઈડ જુઓ એમાં ઝાડવા ને એવું બધું થઈ ગયું છે. તો અત્યારે અમે આવ્યા છીએ વાડીએ. અને વાડીએ એક વસ્તુ પણ લેવાની છે, એ તમે બ્લોગમાં જોજો. અને એ શું લેવાના છે ને એ છેલ્લે તમને દેખા, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આ છે વાડી. અને આપણે જો અહીંયા ગાડી પડી છે અને આ છે વાડી. અને આપણે જો અહીં વાડી આવ્યા હતા, જો મસ્ત મજાનો જો ચાર નજારો એવો છે મસ્ત. અને આ વાડી છે, આ આખામાં સિંગ છે. તો તમારે એ બાજુ ફસલમાં શું થાય એ કોમેન્ટ કરીને થોડુંક જણાવી દેજો. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, આગળ મળીએ પાછા તમને. તો ફેમિલી જો પાછા અમે અત્યારે ઓલા સાઈડે જઈએ છીએ માંડવીને એવું જોવા. અને અહીં જોઈ શકો છો જો પોપિયા ને એવું છે મસ્ત મસ્ત. જો સામેની સાઈડ પણ છે, અહીંયા પોપિયા છે, તમે જોઈ શકો છો. જ્યાં મસ્ત મસ્ત પોપિયા છે, આ બાજુ કપાસ છે અને આ છે માંડવી. જો મારા કાકા હાલ્યા જાય છે. અને આપણે સામે શેઢે જવાનું છે અત્યારે. તો આપણે હાલ્યા જઈએ, જોઈશું આપણે માંડવી કેવી છે. ખડ ને ઝાડવા ને એમાં તો બહુ થઈ ગયું છે અત્યારે. તો આપણે એ પહેલાં જોઈશું. તો જોઈ શકો છો તમે, આ બાજુ માંડવી છે. અને આમાં જો ઝાડવા દેખાય છે. અને આ બાજુ જો માંડવી ઉપાડે છે. તો એમાં એવું છે બધી, આ બધા ઝાડવા છે ચાર આગળ ઉપાડ્યા હતા. જો આવી કંઈક માંડવી છે, જોઈ શકો છો તમે. અને આ આખામાં માંડવી છે, ટોટલ 10 વીઘા છે માંડવી. તો આવું કંઈક છે માંડવી અમારે અત્યારે તો. અને આપણે ખેતરમાં અત્યારે આટા મારીએ છીએ. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે અહીં સેટે આવ્યા છીએ અત્યારે. આ જો અમારા કાકા છે ને અત્યારે માંડવી ઉપાડે છે. માંડવી કેવીક છે કેવીક નહીં જુઓ. તો ફેમિલી જો આવી કંઈક માંડવી છે અત્યારે તો ખેતરમાં. તમને કહી દઉં કે અત્યારે પવન બહુ છે ખેતરમાં, એટલે અવાજ આવતો હોય કે ન આવતો હોય એડજસ્ટ કરી લેજો. અને તમારી બાજુ કેવી માંડવી થાય ને એ જરીક કોમેન્ટ કરીને કહી દેજો. અને તમારી એ બાજુ શું કહેવાય ને આને એ જરીક અમને જણાવી દેજો પ્લીઝ. એક લાઈક તો કરી દેજો. તો અત્યારે તો જો માંડવીમાં રખડીએ છીએ. આ છે માંડવી આ બાજુ અત્યારે. અને આમ સામેની સાઈડ વાડી છે અત્યારે. તો અમે આ સાઈડે અત્યારે વી આવ્યા છીએ માંડવી જોવા માટે, કે આમાં માંડવીનો ફળ કેવો છે કેવો નથી. તો અત્યારે માંડવી જોઈ છીએ. માંડવી જો અત્યારે આવી કાંક છે, તમે જોઈ શકો છો. જો અત્યારે થોડીક હજી પાકી નથી, પણ હજી થોડીક વાર લાગશે. તો ફાઇનલી ફેમિલી જો આપણે આપણા કામ ઉપર આવી ગયા છે. ને અત્યારે વાગી ગયા છે કેટલા ખબર છે તમને? જો 6:30 જેવું થયું છે અત્યારે. તો આપણે શું લેવા કામે આવ્યા હતા? કેળા ઉતારો. તો જો અહીં કણે એક કેળાની લૂંગ છે આપણે. તો આપણે એ હાટું જ અહીંયા આપણે વાડીએ આવ્યા હતા, એટલે આપણે બ્લોગ ચાલુ કર્યો હતો. તો અત્યારે જો આ કેળાની લૂંગ છે ને એ પાકી ગઈ છે, ઉપર આખી પાકી ગઈ છે. જો ઉપરથી પાકી ગઈ છે. તો આપણે એ ઉતારવાની છે કેળાની લૂંગ. અને ખાસ આપણે વાડીએ આ હાટું ધક્કો ખાધો હતો કેળાની લૂંગ હાટું. તો આપણે પહેલાં કેળાની લૂંગ છે ને ઉતારી લઈ કા. હા ફાઇનલી ફેમિલી જો આપણે અત્યારે કેળા ઉતારી લીધા છે. જો આવે છે કાંક કેળા. જો અત્યારે જો આ કેળા છે પાકી ગયા છે થોડા કા જનતા. કેળા પાકી ગયા છે, હાલો ખાવા હોય.
જો કેળા છે કેવા મસ્ત મસ્ત છે. તો હવે આપણે છે ને અત્યારે જવાનું છે વાડીએ. તો હવે અત્યારે વાડીએ જઈ, વાગી ગયા છે બહુ ઝાઝા. તો હવે આપણે વાડીએ જઈ, સીધા મળીએ ઘરે. તો ફાઇનલી ફેમિલી આપણે પૂગી જાય છે અત્યારે વાડીએ. તો ઘણું બધું ઈંધારું પણ થઈ ગયું છે. અને અત્યારે જો વાડીએ વિયાવા છે ને જો અત્યારે જો કેળા જો ફોલીને ખાવા મળ્યા છે બધા. તો જા છે કેળા, જો આ બધા ઊભા રહી ગયા છે અત્યારે. જો કીરું શું છે કીરું કેવું કે બોલ તો ખરી. તો ફાઇનલી ફેમિલી અત્યારે રાત પડી ગઈ છે, હજી તો ખાવાનું બાકી છે. તો આશા રાખીએ કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે એક નવા બ્લોગ સાથે. તો બધાને જય માતાજી, બાય બાય.